રાજા દાદાએ કથામાં જો બધા વડીલો મિત્રો બધા પરિષદ થઈ ગયો છે કમ્પ્લીટ. મિત્રો કથા પૂરી થઈ ગઈ ને આરતી ચાલુ. પરિષદના વાક્યમાં નેનું બેન નહીં લે. જય માતાજી, જય ભગવાન. બધાને કેમ છો? મજામાં? તો સ્વાગત છે ફરી એક નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4, 4:30 જેવું થઈ ગયું છે ને આપણે અત્યારે મસ્ત તૈયાર થઈ ગયા છે. અમારા નેનો બેન એ પણ તૈયાર. તો આપણે ભાઈ રાજા દાદા છે એટલા નેરે કહેવાય અમારા ગામની બાર ખડિયા પરિવારના. તો ત્યાં આપણે કથા છે અને ભાઈ એ બધા આપણા ભાઈ બનો છે. તો આપણે ત્યાંથી આમંત્રણ આવ્યું છે તો જવાનું છે બધાને કથામાં. ના કથાનો પ્રસાદ ખાવા જવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બન્યા રહેજો. અમારે નેનો બેન ને તૈયાર થઈ ગયા. અમારે કેયુરભાઈ ભોડિયા, ઝીલુભાઈ ને અમારે બધાને જવાનું છે. તો હાલો ફટાફટ નીકળીએ. 4:30 થઈ ગયા ને કથા ચાલુ થઈ ગઈ છે. નેનો બેન અમારે તો બુબલા આવશે ને. હાલો તો મિત્રો આપણે હાલો નીકળીએ ગાડી લઈને. ને નૈના ને એ બધા આવશે હાલીને. તો આપણે ગાડી લઈને ભાગ્યા છોકરા છે નાના. હાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. જય માતાજી, જય બાવા. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ. તો આપણા પાડોશી આપડે હથવારો છે તો આપણે બધા હાલીને જઈએ છીએ. તો આપણે તમને બતાવી. તો અમારા પાડોશી છે કેયુરભાઈ ને તેડીને જાય છે. આ રીતના આપણે હાલીને જવાનું છે. તો આપણે પછી પાછા મળવી ના જઈને. આપણે ઘણા સમયથી આપણે ગયા નથી દાદા એ. તો ત્યાં તો બહુ મસ્તીનું છે. આપણે કેમ કે ગયા નથી એટલે બહુ ખબર નહીં. પાડોશી કે છે બહુ મસ્તીનું છે એમ. તો અત્યારે આપણે જાવી છીએ ને જો આપણે વાહ ઈ પણ આવે છે. આ રીતની બધી કાટ છે. આમ આપને તો બહુ બીક લાગે હો ભાઈ. આપણે ક્યારે હાલ્યા નથી એટલે. તો મિત્રો આપણે જાતા હતા કથામાં પણ આવી ગયા છે આશ્રમે. ભાઈ અહીંયા જો બાળકોના બટુક ભજન દેવાનું છે. બધા બાળકો દે. સ્ટીમ ઢોકળાનું બટુક ભજન છે. હવે સ્ટીમ ઢોકળા થઈ ગયા છે કમ્પ્લીટ. અને ભાઈ મશીન કમ્પ્લીટ ચાલુ છે અને બાળકો બધા બેસી ગયા છે જમવા બટુક ભજન. આ બધા વડીલો છે આ બધા જો. તો હાલો ફટાફટ આપણે બધાને બટુક ભજન પેલા કરાવી દઈએ ને પછી જઈએ કથા. મને અહીંયા બધા અમારા ગામના જવાઈને આવી ગયા છે બધા સેવા કરે. ઘનશ્યામભાઈ અમારા ઝાલા ને બધા આવી ગયા છે. મિત્રો આપણે આશ્રમે આવી ગયા છે ને આપણે હવન કર્યો તો જો મૂર્તિ બેહારી હતી. જો શામળા બાપાની મસ્ત મજાની મૂર્તિ છે. અને મિત્રો મારા હવન ભાઈ ને એ આવ્યા નથી. હવનમાં આવ્યા છે એક પેરા. મસ્તીનું મંદિર થઈ ગયું છે મસ્ત મજાનું. અને બાળકોના બટુક ભજન પણ ચાલુ છે. તો અમારા પપ્પાની બધા દર્શન કરી લઈએ આપણે બધા. તમે પણ દર્શન કરી લો બધા. ઢોકળા નથી ખાવાના પપ્પા? ઢોકળા હે? તો બધા બાળકોને બટુક ભજન નું ચાલુ છે ભાઈ. સ્ટીમ ઢોકળા છે મસ્ત. અને ભાઈ બાળકો ઘણા ખરા જીમને વૈયા ગયા છે ને અડધા જમે છે બટુક ભજન કરે છે. અમારે જો ગામના વડીલો અહીંયા બેઠા છે ને અમે મોટા વડીલો અમે બેઠા છે. જો બાપુની બધા સામે બેઠા છે. ગામના ઘણા માણસો જો. મજા આવી? ઢોકળા ખાવાની મજા આવી? તો વાંધો નહીં. જો ભાઈ મસ્તીના ભાઈ ઢોકળા ખાવાની મજા આવી. તને મજા આવી? હા, બહુ મજા આવી. મિત્રો 5 છે, 50
તો મિત્રો બધા બાળકોએ જમી લીધું ને હવે અમે બધા બે જઈએ તો બધા બે ગયા છે મોટા મોટા બધા સેવકો થઈ ઝાલા અને આ બાજુ અમારે ધનાદાન પરશુરામ ને બધા બે ગયા કેવું લાગ્યું હે મજા આવી ગઈ ને ઢોકળા ખાવા આવી જાઓ આપણે ડીશ પણ આવી ગયા હાલો તો ઢોકળા ખાઈ લઈ મસ્ત ના તો મિત્રો આપણે આવી ગયા છીએ રાજા દાદા કથામાં ને જો બધા અહીંયા બધા વડીલો મિત્રો ને બધા અહીંયા બેઠા છે બૈરા અમે બેઠા છે અમે રાજા દાદા કથા છે અને મિત્રો પ્રસાદ કમ્પ્લીટ થઈ ગયો છે આપણે પ્રસાદ જોવો જાય અમારે કેયુરભાઈ અમારે હારે જો અહીંયા પ્રસાદ થઈ ગયો છે કમ્પ્લીટ બધો આમાં પણ પ્રસાદ છે બધો અને આ પ્રસાદ થઈ ગયો છે કમ્પ્લીટ આ અમારે કેયુરભાઈ ફોન જોતો લઈ લે ફોન લઈ લે મિત્રો અહીંયા રસ્તાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે તો આ વ્રતથી અવશ્ય મને સંતાન થશે એવી પછી રાજા પાસેથી આ મિત્રો કથા પૂરી થઈ ગઈ ને આરતી ચાલુ છે કથાની આરતી કરે છે અમારા સંદીપભાઈ આરતી બધા વડીલો બેઠા છે બધા મોટા મોટા વડીલો આવી ગયા છે પ્રસાદ લેવા બધા વડીલો બેઠા છે આન પર બધા બેઠા છે આરતી થઈ જાય એટલે પછી પ્રસાદ બેસી દેવાનો તો મિત્રો આપણે કથા થઈ ગઈ છે પૂરી નવો પ્રસાદના પડિયાનું કામકાજ થઈ ગયું છે ચાલો અમારે સીતાબાની જો પ્રસાદ ભરે છે બધા પડિયા ધીરુદ્દા આણંદ ને ભાઈ દીપકભાઈ કિશોરભાઈ બધા તો પડિયા ભરી દે પ્રસાદ ના પછી બધાને વેચી દે સરપંચ આવ્યા સોમનાથ જવાનું ને આમ તો મિત્રો ફાઇનલી આવી ગયા છે આપણે કથામાં ગયા હતા અને પ્રસાદ લઈને આવી ગયા છે આપણે ઘરે અને ઘરે આવીને જો એટલા પ્રસાદના વાટક્યામાં નાનું બેન ને લઈને આવ્યા 1 2 3 ને 4 અમારે 4 ના કટા અમારે કેયુરભાઈ જો પ્રસાદ થાય છે મોટો બગાડે છે અમારે નાનો બેન પ્રસાદ ખાય છે હે હાલો તો મિત્રો આવ્યું તો બધા પરિસ્થિતિ લેવો ઘણી બધી છે તો બસ મિત્રો જો આવું છે તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી તો વિડીયો આપણે પૂરો કરી દઈએ ભાઈ વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટમાં જણાવી દેજો ચેનલમાં નવો હોય સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલશો નહીં તો હાલો મળીએ પછી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય ભગવાન